ચાલો વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે વ્યાકરણનો ખૂબ જ અગત્યનો ટોપિક ભણવાનો છે, જેનું નામ છે અલંકાર. બરાબર. અને આ ભાગ 1 છે અને બાકીનો ટોપિક તમને ફરીથી નેક્સ્ટ તાસમાં ભણાવવામાં આવશે. બરાબર. તો અલંકાર વિશે હવે જાણીએ આપણે. તો અલંકાર, સાદી ભાષામાં આપણે અલંકાર કોને કહીએ છીએ? અલંકાર એટલે આપણે ઘરેણાને અલંકાર કહેતા હોઈએ છીએ. જેમ આપણા શરીરની શોભા વધારવા માટે અલંકારોની જરૂર છે, તેમ ભાષામાં પણ ભાષાની શોભા વધારવા માટે અલંકારો પ્રયોજવામાં આવે છે. અલંકારિક શબ્દો, એવા શબ્દો પ્રયોજવામાં આવે છે જેનાથી ભાષાની શોભા વધે છે. એટલે કે અલંકાર, તો કાવ્યની શોભા આપનાર શબ્દોને અલંકાર કહેવામાં આવે છે. અથવા તો કોઈ ગદ્ય પંક્તિને શોભા આપનાર શબ્દોને પણ અલંકાર કહી શકાય છે. બરાબર. મનના વિચારો જે છે, બરાબર, એ વિચારોને આપણે વધુ સચોટતાથી કે વધારે બીજાના મનને વધારે વેધકતાથી પ્રગટ કરવા માટે જે શબ્દ રચના રચવામાં આવે છે અને એનાથી જે સૌંદર્ય પ્રગટ થાય છે, બરાબર, ભાષાનું જે સૌંદર્ય પ્રગટ થાય છે અને તેના લીધે ભાષાને એક નવો ઓપ મળે છે. બરાબર. એ ઓપથી, એની શોભાથી અલંકાર બને છે. તો ભાષામાં અલંકાર શબ્દ 2 શબ્દોનો બનેલો છે. અલંકાર જે શબ્દ છે તે 2 શબ્દોનો બનેલો છે, અલમ અને ક્રુ. આ 2 શબ્દો ભેગા થઈ અને અલંકાર શબ્દ બનેલો છે. જેમાં અલમ જે શબ્દ છે એનો અર્થ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. આ જે અલમ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ થાય છે આટલું પૂરતું છે. એટલે કે અલંકારો કહેવાનો ભાવાર્થ એવો છે કે અલંકારોનું જ્યાં પ્રયોજન થાય છે તેમાં બીજા કશાની જરૂર પડતી નથી. અને જ્યારે ક્રુ, બરાબર, ક્રુ એટલે કે કરનાર એવો અર્થ થાય છે. બરાબર. આટલું પૂરતું છે એવું કરનાર અહીંયા અર્થ થાય છે. ટૂંકમાં અલંકાર એટલે સાહિત્યિક લખાણમાં અલંકાર વાપર્યા પછી, બરાબર, સાહિત્યની ભાષામાં આપણે અલંકાર વાપર્યા પછી અન્ય બીજા કશાની જરૂર રહેતી નથી. અલંકારથી કાવ્ય પંક્તિ કે ગદ્ય વાક્ય બંને શોભી ઉઠે છે. અલંકાર કોઈપણ પ્રકારના લખાણમાં નવો ઓપ આપે છે. બરાબર. નવું સૌંદર્ય, લખાણને નવું સૌંદર્ય બક્ષે છે. આમ સાહિત્યિક લખાણોને સુંદર બનાવવા માટે અલંકારો એક અસરકારક ઉપકરણ કે સાધન છે. જે સાહિત્યનું લખાણ છે અને વધારે ચોટદાર રીતે લખવું, બરાબર, વધારે સુંદર બનાવવા માટેનું આ અલંકાર એક સાધન ગણાય છે. અને આપણને કદાચ મનમાં એવો પ્રશ્ન થાય કે અલંકારો શા માટે? તો જેમ સોના ચાંદીના ઘરેણાથી માનવ દેહની શોભા વધે છે, એમ અલંકારરૂપી વાણીથી ભાષાનું સૌંદર્ય પણ વધે છે. રોજિંદા જીવનમાં વાણી મોટાભાગે સાદી અને સરળ હોય છે. બરાબર. આપણા વિચારો આપણે સાદી ભાષામાં પ્રગટ કરતા હોઈએ છીએ, પણ ઘણી વખત અસાધારણ લાગણીઓ, બરાબર, અસાધારણ લાગણીઓ અને ઉર્મિઓ છે એને આપણે ધારી અસર ઉપજાવવા માટે આપણી વાણીને આપણે શું કરતા હોઈએ છીએ? અલંકૃત કરતા હોઈએ છીએ. બરાબર. અને નવા શબ્દ પ્રયોગ આપણે એમાં પ્રયોજતા હોઈએ છીએ. યુક્તિ અને પ્રયુક્તિઓ કામે લગાડીને આપણે વાણીને જે નવો ઓટ આપીએ છીએ, નવી છટાથી એને રજૂ કરીએ છીએ અને જેના લીધે અલંકાર પ્રયોજાયો છે તેવું કહી શકાય. હવે આપણે જે અલંકારો ભણવાના છે તેના મુખ્ય 2 પ્રકારો છે. પહેલો પ્રકાર છે શબ્દાલંકાર, બરાબર, અને બીજો પ્રકાર છે અર્થાલંકાર. તો તમને એમ થાય કે શબ્દાલંકાર અને અર્થાલંકાર એટલે શું? બરાબર. તો એના જે નામ છે અલંકારોના, એ પ્રકારોના જે નામ છે એમાં જ આપણને એનો જવાબ મળી જાય છે કે જે અલંકાર દ્વારા કેવળ શબ્દની ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. માત્ર શબ્દને જ ચમત્કૃતિ ભર્યા આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહેવામાં આવે છે. અર્થાલંકાર આપણે પછીના ભાગમાં ભણીશું. બરાબર. આગળ કહ્યું છે કે શબ્દાલંકારને સમજવા માટે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે કામિની કોકિલા કેલી
કુંજન કરે. કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. જો અહીંયા કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. હવે ઉપરોક્ત પંક્તિનું સૌંદર્ય તેના ધ્વનિ શબ્દમાં જ હતું. બરાબર, એનો જે ધ્વનિ છે, આપણે જે શબ્દો સાંભળીએ છીએ એમાં જ એનું સૌંદર્ય છે. પણ એનો જો અર્થ બદલી કાઢીએ આપણે, બરાબર, તો અલંકાર એનું જે અલંકારત્વ છે એ ગુમાવી બેસે છે. કેવી રીતે? તો જુઓ, સાગરે એટલે કે દરિયે, ભાસતી એટલે કે દેખાતી, અદ્ભુત ભારતી. આપણે અહીંયા કેટલું સરસ રીતે બોલી શકીએ, સાગરે ભાસતી ભવ્ય ભારતી. બરાબર, અહીંયા ભ અને ક બરાબર, એનું પુનરાવર્તન થયેલું છે. એ વર્ણનું, એ અક્ષરનું પુનરાવર્તન થયેલું છે. પણ અહીંયા દરિયે દેખતી અદ્ભુત ભારતી, બરાબર, અહીંયા અક્ષરોનું પુનરાવર્તન થતું નથી. એટલે જે વર્ણાનુપ્રાસ અલંકાર હતો તે અર્થ બદલવાથી તેનું અલંકારત્વ નાશ પામે છે. સાગરનો અર્થ દરિયો થાય જ છે. બરાબર, ભાસતી એટલે કે દેખતી, એનો ભાસતી એટલે દેખતી. બરાબર, એ એનો સમાનાર્થી જ છે. ભવ્ય એટલે અદ્ભુત. બરાબર, અને ભારતીનું ભારતી લીધું છે એટલે કે અર્થ બદલવાથી પણ તેનું સૌંદર્ય નષ્ટ પામે છે. બરાબર, તો તે અલંકાર તેમાં અલંકાર જણાતો નથી. હવે આપણે શબ્દાલંકારોના પ્રકારો જોઈએ. તો શબ્દાલંકારના મુખ્ય 4 પ્રકારો છે. પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ. બરાબર, વર્ણાનુપ્રાસને વર્ણ સગાઈ અલંકાર પણ કહેવામાં આવે છે. બરાબર, બીજો પ્રકાર છે શબ્દાનુપ્રાસ. બરાબર, શબ્દાનુપ્રાસનું બીજું નામ છે યમક અલંકાર અથવા તો જળ અલંકાર, એવું પણ એને કહેવામાં આવે છે. ત્રીજો અલંકાર છે પ્રાસાનુપ્રાસ અથવા તો આંતરપ્રાસ. બરાબર, પ્રાસાનુપ્રાસ અથવા તો આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી પણ કેને કહેવામાં આવે છે. અને ચોથો અને છેલ્લો પ્રકાર છે અંત્યાનુપ્રાસ. બરાબર, તો આ ચારેય શબ્દાલંકારના પ્રકારો છે અને તેને આપણે વિસ્તૃત સમજીએ. તો પહેલો પ્રકાર છે વર્ણાનુપ્રાસ. બરાબર, વર્ણાનુપ્રાસનું બીજું નામ આપણે આગળ જોયું તે પ્રમાણે વર્ણ સગાઈ. બરાબર, અથવા તો એને વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ અથવા અનુપ્રાસ એવું પણ કહેવામાં આવે છે. બરાબર, તો વર્ણાનુપ્રાસ અલંકારને આપણે એની વ્યાખ્યા જોઈએ તો વાક્યમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર, વાક્યમાં એકનો એક વર્ણ શબ્દના આરંભે, દરેક શબ્દના આરંભે 3 કે તેથી વધુ વાર આવે. બરાબર, 3 વાર આવે શબ્દના આરંભમાં જ, 3 વાર કે તેનાથી વધારે વાર આવે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. ફરીથી એક વખત વ્યાખ્યા જોઈ લઈએ કે વાક્યમાં એકનો એક વર્ણ એટલે શું? તો વર્ણ એટલે અક્ષર. બરાબર, દાખલા તરીકે ક, બરાબર, દાખલા તરીકે ક આવતું હોય, ખ આવતું હોય, ચ આવતું હોય. બરાબર, કોઈ પણ વર્ણ આવે, બરાબર, શબ્દના આરંભે, શબ્દની શરૂઆતમાં જ આવતું હોય કે 3 વખતથી વધારે વખત આવતું હોય તો પણ તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તેનું ઉદાહરણ સમજીએ તો કામિની કોકિલા કેલી કુંજન કરે. કામિની કોકિલા કેલી કુંજન કરે. આ જે વાક્ય છે એમાં તમે જોયું કે ક વર્ણનું પુનરાવર્તન થાય છે. અહીંયા કામિનીમાં ક આવ્યો, કોકિલાનો ક આવ્યો, કેલીનો ક આવ્યો, કુંજનનો ક આવ્યો અને કરે. બરાબર, દરેક શબ્દની શરૂઆતમાં ક વર્ણનું પુનરાવર્તન થયેલું આપણને જોવા મળે છે. આપણે બીજા નંબરનો કે એના છેલ્લો અક્ષર આપણે ધ્યાને નથી લેવાનું. વર્ણાનુપ્રાસ અલંકારમાં આપણે શબ્દની શરૂઆતનો પ્રથમ અક્ષર જ ધ્યાને લેવાનો છે અને એમાં ઓછામાં ઓછા 3 વાર અક્ષરનું પુનરાવર્તન થયેલું હોવું જોઈએ. તો અહીંયા કામિની કોકિલા કેલી કુંજન કરે, તો એમાં ક વર્ણનું પુનરાવર્તન થયેલું છે માટે તે વર્ણાનુપ્રાસ અલંકાર છે એવું આપણે કહી શકીએ. અને પરીક્ષામાં આ રીતે તમને વાક્ય આપેલા હશે અને વાક્યને તમારે કયો અલંકાર છે તે ઓળખવાનું હોય છે. અથવા તો એવું પણ પૂછેલું હોય છે એક્ઝામમાં તમને કે વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ આપો. તો અહીંયા તમને બીજા વધારે ઉદાહરણો આપેલા છે, તો એમાંથી તમને જે સરળ લાગે એ ઉદાહરણો તમારે તૈયાર કરવાના છે. તો પહેલું ઉદાહરણ છે કે કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ. કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ. તો અહીંયા ક છે, અહીંયા ક છે, અહીંયા ક છે, અહીંયા ક છે. બરાબર, 1, 2, 3 અને 4 વખત ક આવેલું છે માટે તે વર્ણાનુપ્રાસ અલંકાર છે તેવું આપણે કહી શકીએ. બરાબર, આગળનું ઉદાહરણ છે કે કાશીમાએ કામ કાઢ્યું. કાશીમાએ
કામ કાઢ્યું. તો અહીંયા આપણે જોઈએ તો કાશીમાનો ક, કામનો ક અને કાઢ્યુંનો ક. બરાબર, આ રીતે 3 વાર કનું પુનરાવર્તન થાય છે, માટે તે પણ વર્ણાનુપ્રાસ અલંકાર કહી શકાય છે. આગળનો અલંકાર છે ભૂખથી એ ભૂંડી ભીખ. બરાબર, આગળનું વાક્ય છે ભૂખથી એ ભૂંડી ભીખ. તો ભૂખમાં આવ્યો છે ભ. બરાબર, પછી છે ભૂંડીનો ભ અને પછી ભીખનો ભ. બરાબર, તો આ રીતે અહીંયા પણ ભ વર્ણનું પુનરાવર્તન થાય છે, માટે તે પણ વર્ણાનુપ્રાસ અલંકાર છે તેવું આપણે કહી શકીએ છીએ. આગળનું આપણે વાક્ય જોઈએ તો કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢી લાવવા કહ્યું. આગળનું વાક્ય બહુ સરસ મજાનું વાક્ય છે. કાકાએ એમાં ક આવ્યો, કાકીને એમાં પણ ક આવ્યો, કાચના એમાં પણ ક આવ્યો, કબાટમાંથી એમાં પણ ક છે, કાચી એમાં પણ ક છે, કેરીનું એમાં પણ ક છે, કચુંબર એમાં પણ ક છે, અને કાઢી એમાં પણ ક છે, અને છેલ્લે કહ્યું એમાં પણ ક છે. તો અહીંયા 3 થી ઘણી બધી વાર ક વર્ણનું પુનરાવર્તન થયેલું છે, માટે આ વાક્યને પણ વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે તેવું આપણે કહી શકીએ છીએ. છેલ્લું ઉદાહરણ જોઈએ એમાં તો સાંકડી શેરીમાં સસરો સામે મળ્યા રે. સાંકડી શેરીમાં સસરો સામે મળ્યા રે. તો અહીંયા જોઈએ આપણે કે સાંકડીમાં સ છે, શેરીમાં પણ સ છે, અહીંયા પણ સસરો છે, અહીંયા પણ સામા છે. આ રીતે સ વર્ણનું પુનરાવર્તન થાય છે, માટે તે પણ વર્ણાનુપ્રાસ અલંકાર કહી શકાય છે. હવે શબ્દાલંકારનો બીજો પ્રકાર જોઈએ આપણે શબ્દાનુપ્રાસ. બરાબર, શબ્દાનુપ્રાસ એનું બીજું નામ છે યમક અલંકાર. તો જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક શબ્દ અથવા તો અક્ષર સમૂહ 2 કે 2 થી વધુ વાર આવે અને અલગ અલગ અર્થ ધરાવતું હોય. એકનો એક શબ્દ 2 વાર આવે કે 2 થી વધારે વાર આવે, પણ એનો અર્થ બંને વખત એનો અર્થ અલગ અલગ થતો હોય તો તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. ફરીથી એકવાર સમજી લઈએ કે જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એકનો એક શબ્દ 2 કે 2 થી વધુ વાર આવે અને પાછી બંને વખત એનો અર્થ અલગ અલગ થતો હોય ત્યારે તે શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય છે. તો દાખલા તરીકે આપણે સમજીએ વાક્ય ઉદાહરણ લઈને તો આ તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી. જો વાક્ય બહુ સરસ મજાનું લીધેલું છે અહીંયા કે આ તપેલી છે, આ તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી. એકનો એક શબ્દ તપેલી તપેલી. બરાબર, બંને શબ્દ વાક્યમાં 2 વાર પ્રયોજાયો છે, પણ બંને વખત તપેલીનો અર્થ અલગ થાય છે. કેવી રીતે અલગ થાય છે તો જોઈએ આપણે કે ઉપરના વાક્યમાં પહેલાં વપરાયેલ તપેલી, આ જે તપેલી છે, બરાબર, પહેલી વખત જે તપેલી આવે છે એ તપેલીનો અર્થ વાસણ થાય છે. બરાબર, એક પ્રકારનું વાસણ, તમે જોયું જ હશે તપેલી. બરાબર, અને બીજી વાર પ્રયોજાય છે ત્યારે આ બીજી વખત જ્યારે તપેલી શબ્દ આવ્યો છે ત્યારે એનો અર્થ થાય છે ગરમ થયેલી. બરાબર, અમારા ટીચર તો આજે બહુ તપેલા હતા એવું આપણે કહીએ છીએ. બરાબર, અમારા મેડમ તો આજે બહુ તપેલી હતી, અમારી મેડમ તો આજે બહુ તપેલી હતી, અથવા તો મારી મમ્મી આજે બહુ તપેલી હતી. બરાબર, આપણે એવું કહીએ છીએ ત્યારે એનો અર્થ થાય છે ગરમ થયેલી. બરાબર, ગુસ્સે થયેલી. બરાબર, તો અહીંયા જે બીજો તપેલી અર્થ લીધો છે ને એનો એ ગુસ્સે થયેલાના અર્થમાં લીધેલો છે. અહીંયા આપણે જોયું કે બંને તપેલીનો અર્થ જુદો થાય છે અને ત્યારે તે શબ્દાલંકાર થયો કહેવાય અથવા તો યમક અલંકાર થયો કહેવાય. એના આપણે બીજા ઉદાહરણો જોઈએ તો છે મતવાલી નથી નમાલી નવા લોહીની વાલી. બરાબર, છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી. તો અહીંયા તમે જુઓ કે વાલી, બરાબર, વાલી, નમાલી, પછી અહીંયા વાલી. તો આ જે શબ્દો છે એનું ઉચ્ચારણ એક સમાન થયેલું જોવા મળે છે અને દરેકનો અર્થ કેવો છે, અલગ અલગ છે. બરાબર, માટે તેને પણ આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહી શકીએ છીએ. આગળનું વાક્ય છે જવાની તો જવાની છે થોડી રોકાવાની છે. બરાબર, વાક્ય છે જવાની તો જવાની છે થોડી રોકાવાની છે. તો અહીંયા જે જવાની આપ્યું છે, બરાબર, એનો અર્થ થાય છે યુવાની. પહેલું જે જવાની છે એનો અર્થ થાય છે યુવાની અને જવાની છે યાની કે
જતી રહેવાની છે. યુવાની તો જતી રહેવાની છે, થોડી રોકાવાની છે, એ અર્થમાં છે અહીંયા. માટે બંને જવાનીનો અર્થ અલગ થાય છે, માટે તે પણ શબ્દાનુપ્રાસ અલંકાર છે. આગળ આપણે જોઈએ બીજું ઉદાહરણ. તો પાટણપુરી હાલ તું જ હાલ જ આવા. પાટણપુરી હાલ તું જ હાલ જ આવા. અહીંયા 2 વખત હાલ શબ્દનું પુનરાવર્તન થયેલું આપણને જોવા મળે છે. તો પાટણપુરી બરાબર, હાલ એટલે કે અત્યારે બરાબર. પાટણપુરી હાલ તું જ હાલ જ આવા. હાલ એટલે કે અત્યારે બરાબર. અહીંયા હાલ 2 અર્થમાં છે. એક હાલનો અર્થ થાય છે કે સમય બરાબર, અને બીજા હાલનો અર્થ થાય છે સમય બરાબર. તો અહીંયા આ રીતે હાલ શબ્દનો 2 અલગ અલગ અર્થ થયેલા આપણને જોવા મળે છે. પછી આગળનું ઉદાહરણ છે અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. અખાડો એટલે કુસ્તી લડવાનું જે મેદાન છે એને અખાડો કહેવામાં આવે છે. તો અખાડામાં જવા, કુસ્તીના મેદાનમાં જવા મેં ઘણા અખાડા કર્યા. અખાડા એટલે કે એનો સમાનાર્થી અર્થ જોઈએ તો ધમપછાડા બરાબર. તો અખાડામાં જવા, કુસ્તીના મેદાનમાં જવા મેં ઘણા ધમપછાડા કર્યા એવું કહી શકાય બરાબર. આગળનું છે વાક્ય કે જોયું જે નકશામાં, જોયું તે ન કશામાં બરાબર. અહીંયા છે કે જોયું જે નકશામાં. નકશો એટલે કોઈ ચિત્ર છે બરાબર, ગુજરાતનું અથવા તો ભારત દેશનું અથવા દુનિયાનું બરાબર. કોઈ નકશો છે એનો બરાબર, કોઈ મકાનનો નકશો પણ હોઈ શકે. તો જોયું જે નકશામાં, જોયું તે ન કશામાં એટલે બિલકુલ કશામાં પણ નહીં, એ અર્થમાં અહીંયા લીધેલું છે. તો અહીંયા બંને વાક્યો અલગ અલગ, બંને શબ્દો અલગ અલગ અર્થમાં લીધેલા આપણને જોવા મળે છે. આગળનો 3જા નંબરનો શબ્દાલંકારનો પ્રકાર છે બરાબર. શબ્દાલંકારનો પ્રકાર છે પ્રાસાનુપ્રાસ અથવા તો આંતરપ્રાસ બરાબર. તો કોઈપણ પંક્તિના 2 ચરણમાં, કોઈ પણ પંક્તિમાં 2 ચરણ, 2 વાક્ય આપેલા હોય છે અને પહેલા ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ પ્રાસ ધરાવતો હોય ત્યારે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. એટલે ઉચ્ચારણ એનું સમાન રીતે થતું હોય તેવા અલંકારને પ્રાસ સાંકળી કે પ્રાસાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તો અહીંયા એનું ઉદાહરણ જોઈએ આપણે કે વિદ્યા ભણ્યો જે તેહ ઘેર વૈભવ રૂડું. અહીંયા વાક્ય છે પહેલું કે વિદ્યા ભણ્યો જે તેહ ઘેર વૈભવ રૂડો. તો જે અને તે વાક્યના પહેલા વાક્યના અંતે જે આવ્યો છે અને બીજા વાક્યની શરૂઆતમાં તે આવ્યો છે. તો આ રીતે બંને વચ્ચે પ્રાસ જોડાય છે, બંને શબ્દો વચ્ચે ઉચ્ચારણ સરખા જેવું થાય છે, માટે તેને પ્રાસ સાંકળી અલંકાર કહી શકાય છે. તો એના આપણે બીજા ઉદાહરણો સમજીએ કે વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વાપરીએ. અહીંયા કહેવામાં આવ્યું છે, અથવા એવું પણ કહી શકાય કે પાણી પણ એમ જ વાપરીએ વિચારીને વાણી. આપણે વાણી અને પાણી બંને વસ્તુ વિચારીને જ વાપરવી જોઈએ બરાબર. આગળનો અલંકાર છે રે હસી હસીને રડી, ચડી પડી તું બાકી બરાબર. રડી અને ચડી આ બંને શબ્દોમાં સરખો પ્રાસ જોવા મળે છે, માટે તે પ્રાસ સાંકળી અલંકાર છે. અરે કાંઠે જાતો સામે તીર. અરે કાંઠે ગાતો જાતો એટલે જતો, સામે તીર બરાબર. ગાતો અને જાતો બંનેમાં પ્રાસ સંકળાયેલો આપણને જોવા મળે છે, માટે તે પ્રાસ સાંકળી અલંકાર છે. આગળનું વાક્ય છે કે મહેતાજી નિશાળે આવ્યા. મહેતાજી એટલે કે શિક્ષક બરાબર. નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઉત્સવ. આવ્યા અને લાવ્યા આ બંને શબ્દો વચ્ચે પ્રાસ સાંકળી જોવા મળે છે, માટે પ્રાસ સાંકળી અલંકાર છે. આગળનું વાક્ય છે કે કામિનીને મન ને દેહ શોભા છે નારી બરાબર. કામિનીને મન, નેહે અને દેહે બરાબર. નેહે અને દેહે 2 શબ્દો વચ્ચે આપણને પ્રાસ સંકળાયેલો જોવા મળે છે, માટે તે પણ પ્રાસ સાંકળી અલંકાર
છે. કામિનીને મનને હે એટલે કે પહેલા વાક્યનો પહેલા ચરણનો છેલ્લો શબ્દ, અને દેહે શોભા છે નારી એટલે દેહે એટલે બીજા વાક્યનો પહેલો શબ્દ. બરાબર, બંને વચ્ચે પ્રાસ સંકળાયેલો જોવા મળે છે. હવે આપણે શબ્દાનુપ્રાસ અલંકારનો છેલ્લો પ્રકાર જોઈએ તો અંત્યાનુપ્રાસ અલંકાર. બરાબર, તો અંત્યાનુપ્રાસ આપણને નામ પરથી જ અલંકાર ઓળખાઈ જાય છે કે અંત્યાનુપ્રાસ, અંતે પ્રાસ જ્યાં સંધાતો હોય તેને અંત્યાનુપ્રાસ કહેવામાં આવે છે. તો જ્યારે બે પંક્તિઓના કથનના અંતે એક સરખા ઉચ્ચારણવાળા શબ્દો આવતા હોય, એનું ઉચ્ચારણ એક સરખી રીતે થતું હોય તેવા શબ્દો આવતા હોય ત્યારે અંત્યાનુપ્રાસ કહેવાય છે. ફરીથી સમજીએ, જ્યારે બે પંક્તિઓના કથનમાં અંતે, ક્યારે? અંતે, બરાબર, એક સરખા ઉચ્ચારણવાળા શબ્દો આવે ત્યારે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તો એનું ઉદાહરણ સમજીએ. પાને પાને પોઢી રાત, પાને પાને પોઢી રાત, તળાવ ઝંપ્યું કહેતા વાત. બરાબર, તો અહીંયા પહેલા વાક્યના અંતે છે રાત અને બીજા વાક્યના અંતે છે પહેલા વાક્યના અંતે છે રાત અને બીજા વાક્યના અંતે છે વાત. બરાબર, તો આ રીતે રાત અને વાત બંને અંતે આવતા શબ્દો પ્રાસ સાંકળે છે, માટે તે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. બરાબર, આગળનું ઉદાહરણ જોઈએ કે સાંજ સમયે, તમે કવિતા 9મા ધોરણમાં ભણ્યા જ છો કે સાંજ સમયે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે. તો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાંજણ, મનમાં મોહ ઉપજાવે. તો આવે અને ઉપજાવે, જાવે. બરાબર, આ બે શબ્દો વચ્ચે અંત્યાનુપ્રાસ સંધાયેલો આપણને જોવા મળે છે. તો હવે આગળનું ઉદાહરણ જોઈએ, જે તમે 9મા ધોરણમાં ભણ્યા જ છો કે પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે, હાજી નાનપણાનો ને મને કેમ વિસરે રે. તો અહીંયા સાંભરે રે, અહીંયા છે સાંભરે રે અને વિસરે રે. બરાબર, પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે, હાજી નાનપણાનો ને મને કેમ વિસરે રે. તો આ જે આખું કાવ્ય છે એ આખું કાવ્ય અંત્યાનુપ્રાસ અલંકારમાં રચાયેલું છે. આગળનું વાક્ય જોઈએ તો સેવકની લેજો સંભાળ, સેવકની લેજો સંભાળ, મોસાળું કરજો તત્કાળ. બરાબર, તો સંભાળ અને તત્કાળ આ બે અંતે આવતા શબ્દોમાં આપણને અંત્યાનુપ્રાસ જોવા મળે છે. બરાબર, પછી આગળનું વાક્ય જોઈએ આપણે તો પ્રિયજનની પગલીઓ. પહેલું વાક્ય છે પ્રિયજનની પગલીઓ, બીજું વાક્ય છે જાણે વનફૂલની ઢગલીઓ. તો પગલીઓ અને ઢગલીઓ આ બંને શબ્દોમાં આપણને અંત્યાનુપ્રાસ સંધાયેલો જોવા મળે છે. આગળનું વાક્ય જોઈએ તો નથી વળી સંશયને પાંખ, નથી વળી સંશયને પાંખ, ફૂટી એને રૂવે રૂવે આંખ. તો પાંખ અને આંખ આ બંનેમાં આપણને અંત્યાનુપ્રાસ અલંકાર જોવા મળે છે. એના સિવાય આપણું જે પહેલું કાવ્ય છે વૈષ્ણવજન, એ વૈષ્ણવજનની એક પંક્તિ જોઈએ તો વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. તો પહેલા વાક્યનો છેલ્લો શબ્દ છે જાણે રે અને બીજા વાક્યનો છેલ્લો શબ્દ છે આણે રે. તો જાણે રે અને આણે રે એ બંને શબ્દોમાં પણ અંત્યાનુપ્રાસ આપણને જોવા મળે છે. તો જે પહેલી કવિતા છે, બરાબર, તમને ઉદાહરણ પૂછાય કે અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ લખો, તો જો તમને વૈષ્ણવજન કવિતા આવડતી હોય તો તેની કોઈ પણ બે પંક્તિઓ તમે લખી શકો છો. પણ એવી પંક્તિ ના લખી શકો કે પહેલી લીટી કાવ્યની અને છેલ્લી લીટી કાવ્યની, એમાં અલંકાર સંધાતો નથી અંત્યાનુપ્રાસ. તમારે બે જોડીની જ પંક્તિ લેવી પડે. દાખલા તરીકે એવું લખીએ સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. તો કેની રે અને તેની રે, બરાબર, આ બંને શબ્દોમાં કેની રે અને તેની રે આ બંને શબ્દોમાં અંત્યાનુપ્રાસ અલંકાર છે. પછી આગળ છે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેની માત રે, જીહવા થકી અસત્ય ન બોલે,
પરધન નવ ચાલે હાથરી, તો માતરે અને હાથરી એ બંનેમાં પણ અંત્યાનુપ્રાસ અલંકાર છે. આગળ છે મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય છે એના મન મારે, રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના તન મારે. તો મન મારે અને તન મારે એમાં પણ અંત્યાનુપ્રાસ અલંકાર છે. અને છેલ્લા જે શબ્દો છે નિવાર્યા રે અને તાર્યા રે એમાં પણ અંત્યાનુપ્રાસ અલંકાર છે. તો આ રીતે તમે અલંકારના ઉદાહરણની સાથે સાથે તે કેવી રીતે અલંકારને ઓળખવાનું છે તે પણ તમારે સમજવાનું છે અને તમને સમજાઈ ગયું હશે. બરાબર. તો તમે અહીંયા જે આપેલું છે એ તમારે હવે તૈયાર કરવાનું છે અને એને યાદ કરવાનું છે. તો ચાલો આપણો આજે ભાગ 1 પૂરો કરીએ છીએ. આગળનો અલંકારનો જે બીજો પ્રકાર છે અર્થાલંકાર તે આપણે નવા દિવસે અને નવા તાસમાં ભણીશું. આવજો.